સ્પીચ ડિલે જો બાળકને થાય તો શું એ ઓટિઝમનો શિકાર કહેવાય? ઓટિઝમમાં એક સ્પીચ ડિલે જોવા મળે છે. એની પાછળના માઇલસ્ટોન ચેક કરવામાં આવે છે, જેવી રીતે બાળક યોગ્ય ઉંમરે કરતો હોવો જોઈએ. માઇલસ્ટોન એટલે ઓટિઝમ હોવું એ નોર્મલ છે કે ડિઝીઝ છે? વ્યક્તિ આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને બાળક બોલતું થવું જોઈએ, એને જોવું જોઈએ, યોગ્ય લોકો સાથે કોમ્યુનિકેટ કરતું હોવું જોઈએ, જે નથી કરતું. તો આવા સમયે બાળકના માતા પિતા એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે કે સમથિંગ ઇઝ ધેર? તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે? જો ઓટિઝમની વાત કરીને તો ઓટિઝમની બાબતોમાં આઈ કોન્ટેક્ટ ઓછા, એ લોકોની એવી ફરિયાદ હોય પેરેન્ટ્સની કે 5 લોકોની વચ્ચે પણ એકલો રમે છે. એના માટે આઈક્યુ એસેસમેન્ટ છે કે જે કારણોમાં. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ. આજના સમયમાં પરિવાર નાના થઈ રહ્યા છે. એક સમયે જે ખૂબ મોટી હેપી ફેમિલીઝ હતી એ હવે ન્યુક્લિયર ફેમિલી બની રહી છે. અમે બે અને અમારા બે નો કોન્સેપ્ટ અત્યારે લાગુ પડી રહ્યો છે. એક સમયે સુરતની અંદર બહુ મોટા મોટા ઘર હતા, આજના સમયે 2 BHK માં સમાઈ જાય છે. આજના સમયની આપણી જેનઝી જનરેશન કે જે ખૂબ મોટા પરિવારમાં ડેવલપ નથી થઈ, એને પહેલેથી જ નાનો પરિવાર મળ્યો છે અને એટલા માટે જ ત્યાં આ બાળકને ઉછેરવા માટે ખૂબ સ્ટ્રગલ છે. જન્મથી જ મોબાઈલ મળ્યો છે. એવા બાળકોમાં આજના સમયમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડર વધ્યા છે. તો હાઉ વી મેનેજ ધીસ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, એના ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે મનના ડૉક્ટર, માનસિક સ્વાસ્થ્યના ડૉક્ટર ઉર્વેશ ચૌહાણ. તો વાત કરીએ આપણે કે આવા ડિસઓર્ડર કેવી રીતે અને કેમ થાય છે. આજના સમયમાં જેટલા પણ બાળકો જન્મે છે એમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થવાનું પ્રમાણ વધ્યું છે. તો આ કયા કયા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોઈ શકે છે? મારું એવું વ્યક્તિગત માનવું છે કે ડિસઓર્ડરો વધ્યા કરતાં જનજાગૃતિ વધારે આવી છે. લોકો આજે અવેર થયા છે પોતાના બાળક માટે અને સાયન્ટિફિક એક એપ્રોચ માટે, જેના કારણો લઈને વ્યક્તિ આજે પોતાને અને બાળકને એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોતો થયો છે. ગંભીરતા ત્યારે છે કે જ્યારે મુખ્ય કેટલીક બાબતો માતાના ગર્ભ સાથે જોડાયેલી હોય. એટલે કે બાળક મંદ અથવા મંદ તરફ જવાના મુખ્ય કારણો જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ ને, તો એમાંનું મુખ્ય કારણ છે પ્રીમેચ્યોર બર્થ, એપિલેપ્સી એપિસોડ, આવીને બાળક રડવું નહીં, કાચની પેટીમાં લાંબો સમય મૂકવું, માતાનું ધાવણ ના મળવું, આવતાની સાથે બોલવા ચાલવાનું મોડું થવું, એટલે કે યોગ્ય માઇલસ્ટોન ડિલે હોવા, બ્રેઇન ઇન્જરી થવી, આ બધી જ બાબતો અને પ્રેગ્નન્સી ડ્યુરેશન દરમિયાન માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે માતાને ખેંચાવવી, એનું બ્લડ પ્રેશર ઓછું થઈ જવું અથવા એના એક્સિડન્ટમાં અકસ્માતમાં બાળકને ઈજા થવી, આ બધા જો કારણો મુખ્ય તપાસી લઈએ ને જો નિદાન તરફ જઈએ ને તો બાળક મંદ તરફ ઓછું આવે છે. બીજી બાબતો જે ન્યુરોલોજિકલ્સ, જેમાં ઓટિઝમ આજે મુખ્યત્વે જોવા મળે છે. આઈ કોન્ટેક્ટ ઓછા, રિપીટેટિવ્સ વાતો કરવી, સેન્સરી ઇશ્યુઝ હોવા, કોમ્યુનિકેશન્સ ઓછું હોવું, સ્પીચ મોડી આવી, પણ એની સાથે જોડાયેલું એક વર્ચ્યુઅલ ઓટિઝમ પણ છે. કોવિડ પછી અમે ઘણા એવા કેસો જોયા છે કે જેમાં માતા પિતા એકલા જ રહે છે અને એમાં પોતાનું જે બાળકની પ્રેગ્નન્સી પ્લાન થઈ એમાં વ્યક્તિને મળવાનું નહીં, મોબાઈલનો સહારો લેવાનો, લોકોના અવાજ નથી સાંભળ્યા, પ્રકૃતિને નથી જોયું, બહાર નથી ગયા, અને એ જ રીલના કારણોને લઈને જ્યારે વ્યક્તિ એકલતા અનુભવે છે, એકલો રહે છે, એ જ વ્યક્તિ બહાર આવીને એ જ વર્તન આચરે છે, ત્યારે આપણે એને કહીએ છીએ ઓટિઝમ. પણ વર્ચ્યુઅલ ઓટિઝમમાં બાળકનો સ્ક્રીન ટાઈમ આજે 2 કલાક કરતાં ઓછો હોવો જોઈએ, જેનો વપરાશ 4, 5, 8, અમે તો 10 અને 12 કલાકો સુધી પણ જોયા છે. જેમાં મને એક ક્લાયન્ટ હજી પણ યાદ છે, જે એડલ્ટ હતું, કે જ્યારે એ ગેમ રમતું હતું, ગેમલિંગ તરફ જતું હતું અને ગેમ રમતા રમતા એના ફાધરે કહ્યું કે બસ બંધ કર દે, હવે હું આવું એ પહેલાં અને તું કામે લાગી જા. અને જ્યારે એના ફાધર આવ્યા ત્યારે એણે કીધું કે હજી તું ગેમ જ રમે છે? તો એણે કીધું પપ્પા હજી તમે ગયા નથી? અને એના પપ્પા જઈને આવ્યા જોબ પર અને 8 કલાક થઈ ગયા હતા, તેમ છતાં એ એક જ પોઝિશનમાં પાણી પીધા વગર એટલો બધો ડૂબી ગયો કે જેમાં એને ખબર જ નથી. આવા ઘણા કારણોમાં વર્ચ્યુઅલ ઓટિઝમ થવા પાછળના કારણોમાં સ્ક્રીન ટાઈમનો સૌથી વધારે ઉપયોગ. પણ આજે પેરેન્ટ્સ હાર માની લે છે કે જમતો નથી એટલે મોબાઈલ આપો,
બહાર ગયા સાચવતા નથી અથવા સચવાતો નથી એટલે મોબાઈલ આપી દો. અરે પેલો વ્યક્તિ શું સમજશે કે અમને છોકરા સાચવતા નથી આવડતું એટલે આપણે શાંતિથી વાત કરીએ એના માટે મોબાઈલ આપી દો. અરે ભણતર આજે નહીં ને કાલે મોબાઈલ પર આવવાનું જ છે ને, અત્યારથી જ પ્રેક્ટિસ પડશે. આવા થિંકિંગથી મોબાઈલ આપી દો. રાજે રડે છે, મોબાઈલ આપી દો. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આજે મોબાઈલ થઈ ગયું. રાઈટ. મોબાઈલ આજે બાળક માટે દવા થઈ ગઈ છે. કંઈ પણ હોય મોબાઈલ આપી દો એટલે કામ થઈ એટલે જાય. 5 ઇન્દ્રિયો પછી છઠ્ઠી ઇન્દ્રિયો એવું લાગે તો આજે લાગે છે કે મોબાઈલ, કે મોબાઈલ. જેના વગર રહી નથી શકાતું. ઓટિઝમ હોવું એ નોર્મલ છે કે ડિઝીઝ છે? એક સાયકોલોજીકલ ડિસઓર્ડર તો છે જ, પણ ડિસઓર્ડર્સને પહેલાં સમજવું પડે કે જે ઓર્ડરમાં નથી. સવારથી રાત સુધી જો મારું રૂટિન બરાબર ચાલતું હોય તો એ ઓર્ડર છે, પણ હું ગમે ત્યારે જમી લઉં, ગમે ત્યારે સૂઈ લઉં, ગમે ત્યારે આક્રમક થઈ જાઉં, ગમે ત્યારે ભણવાનું છોડી દઉં, આ એબનોર્માલિટી છે, ડિસઓર્ગેનાઇઝ છે, ડિસઓર્ડર છે. એટલા જ માટે એની પાછળ વર્ડ્સ લાગ્યો છે ડિસઓર્ડર. ડિપ્રેશન ડિસઓર્ડર, એન્ઝાયટી ડિસઓર્ડર, ઓટિઝમ ડિસઓર્ડર, જે ઓર્ડરમાં નથી. વ્યક્તિ આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને બાળક બોલતું થવું જોઈએ, એને જોવું જોઈએ, યોગ્ય લોકો સાથે કોમ્યુનિકેટ કરતું હોવું જોઈએ, જે નથી કરતું. આ બધું જ ઓર્ડરમાં નથી, એ ડિસઓર્ડર છે. આ નોર્મલથી એબનોર્મલ સુધી આપણે જે ગયા છે એની રેમેડી પણ છે અને એનું સોલ્યુશન પણ છે. પણ સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ, અર્લી આઈડેન્ટિફિકેશન તરફ જવું જોઈએ. જેટલું અર્લી આઈડેન્ટિફિકેશન એટલું આને રિવર્સ કરી શકાય છે, અટકાવી શકાય છે અને મોડિફાઈડ પણ કરી શકાય છે. રાઈટ. આજના સમયમાં ન્યુક્લિયર ફેમિલી એ આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં કઈ ભાગ ભજવે? સાયકોલોજીકલ ચોક્કસ ભાગ ભજવે. કારણ કે જ્યારે 10 કુટુંબની વચ્ચે બાળક બોલતું હોય ત્યારે કોની પાસે હોય એને અલગ અલગ ભાષા, અલગ અલગ પર્સનલ ટચ મળે છે, હૂંફ મળે છે. દાદા, દાદી, માસી, કાકી દરેક એજના લોકોની સાથે, સમવયસ્કની સાથે એડજસ્ટમેન્ટ કરતો થાય છે, હિંમતથી બોલતો થાય છે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરતો થાય છે, યોગ્ય એને સ્ટોરી ટેલિંગ કરવામાં આવે છે, યોગ્ય એને ફૂડની કાળજી રાખવામાં આવે છે, એના ડેવલપમેન્ટ માટેની હિસ્ટ્રી, એના પરદાદા, દાદાઓ, આ બધા એક માઇલસ્ટોન માટેની હિસ્ટ્રી એના દાદાઓને અને પેરેન્ટ્સના છે એના કરતાં વધારે સારી ખબર હોય છે. કારણ કે આવનારી જનરેશન કરતાં આપણા દાદાઓમાં 2-4 ભાઈઓ વધારે હતા. આજે 1 અથવા 2 સુધી આપણે સમજ્યા છે. અને સંયુક્ત કુટુંબમાં જ્યારે જાય છે ત્યારે કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય, પર્સનલ ટચ ડેવલપ થાય, એની સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ મળે, યોગ્ય આહાર મળે. આ બધા જ સમન્વયથી બાળક ખીલે છે. અને એવું જ સમજીએ કે એને ખાલી પાણી નથી મળતું, એને પ્રકાશ પણ મળે છે, એને ખાતર પણ મળે છે, એને એક બાઉન્ડ્રીઝ પણ મળે છે, એનો યોગ્ય ઉછેર પણ મળે છે અને એમાં લાગતી ઉધઈ અથવા જીવડાઓને હટાવવામાં પણ આવે છે. સ્પીચ ડીલે જો બાળકને થાય તો શું એ ઓટિઝમનો શિકાર કહેવાય? ઓટિઝમમાં એક સ્પીચ ડિલે જોવા મળે છે, પણ એક સ્પીચ ડિલે ખાલી ઓટિઝમના લીધે જ થાય છે એવું જરૂરી નથી. રાઈટ. એની પાછળના માઇલસ્ટોન ચેક કરવામાં આવે છે. જેવી રીતે બાળક યોગ્ય ઉંમરે કરતો હોવો જોઈએ. માઇલસ્ટોન એટલે એચિવમેન્ટ, એનું ગ્રોથ અને ડેવલપમેન્ટનો સમન્વય, કે યોગ્ય ઉંમરે વ્યક્તિ યોગ્ય વસ્તુઓ કરતો થાય, આઈ એન્ડ હેન્ડ કોર્ડિનેશન કરતો થાય, બટન મારતો થાય, ઝીપ કરતો થાય, વાળ ઓળતો થાય, જમતો થાય, દાળ ભાત સરખું મિક્સ કરતો થાય. તેવી જ રીતે યોગ્ય ઉંમરે વ્યક્તિ બોલતો પણ થાય, નાના નાના શબ્દો, સેન્ટેન્સ, ક્લેરિટીથી આ બધી બાબતો બોલતો જાય. પણ એવું કહેવાય છે કે જેટલું સાંભળીએ એટલું જ બોલીએ. કોઈ પણ ભાષા શીખવા માટે આપણા વડલાઓ એક સ્પોકન ઇંગ્લિશમાં અથવા કોઈ પણ જગ્યાએ નવી ભાષા માટે એ જ કહેતા હોય કે સાંભળો, જેટલું સાંભળશો એટલું બોલશો. આજે સાંભળવાનું જ વ્યક્તિને ઓછું થઈ જાય છે. અને આજે પેરેન્ટિંગમાં એક કચાશ મને લાગે કે જ્યારે વ્યક્તિનું બાળક, એટલે કોઈ પણ પેરેન્ટનું એક બાળક જ્યારે ફરિયાદ લઈને આવે ને ત્યારે પેરેન્ટ્સ એના સમાયોજન કરવાની જગ્યા પર બાયો ચડાવી દે છે. નહીં રમતો, કાલથી નહીં આવશે, અમે જોઈ લઈશું, નહીં આવશે તારી સાથે, તારે અમારા ઘરે નહીં આવવાનું. પણ આપણે એને સમાયોજન સાધતા નથી શીખવતા. આ જ દુનિયા છે, દર જગ્યા પર પેરેન્ટ્સ નહીં મળે, એની સાથે સમાયોજન સાધ. કારણ કે બાળક તરત બીજી ક્ષણે ભૂલી જાય છે, પણ પરિવારમાં માતા પિતા નથી ભૂલતા અને એના લીધે 2 પરિવાર પણ ડિસ્ટર્બ થતા હોય છે. એટલે સોસાયટી, સમાજનું આ વાતાવરણ પણ સમજવું જરૂરી છે. ઘણીવાર આવા સ્પેશિયલ ચાઇલ્ડ હોય એના માતા પિતાને ઘણું સહન કરવું પડતું હોય છે, કારણ કે એ સોસાયટીમાં રહે છે. તો ક્યારેક ને ક્યારેક એને કમ્પેરિઝન આવી જાય છે. આવા માતા પિતા માટે શું? એવા માટે પિતા માટે હું એટલું જ કહીશ કે પહેલો તો સ્વીકાર ભાવ. આ તમારું જ બાળક છે અને આ તમારા ઉપર વધારે એની સવિશેષ જવાબદારી છે. આ જવાબદારીને તમે જેટલું સરળતાથી સમજશો
કે જેવી રીતે મને શરદી ખાંસી તાવ આવે છે તો હું જનરલી કહું છું, તેવી જ રીતે હું કહેતો હતો કે મારું બાળક પણ ઓટિઝમ વાળું છે, થોડુંક સ્પેશિયલ છે, એક અલગ છે, જેને મારી કાળજી વધારે છે, જેના ઉપર અત્યારે પણ સિતારે જમીન પર મૂવી આવી હતી અવેરનેસ માટે, કે આ સિતારા છે, આપણા જ સિતારા છે. સોસાયટીમાં, સમાજમાં આપણા બધાનું કર્તૃત્વ છે. આપણું એક સૌંદર્ય ત્યારે જ ખીલશે જ્યારે આપણે એને સપોર્ટ કરીશું. આપણા એકલાની ફરજ નથી, માતા પિતાની એકલાની ફરજ નથી, એમાં ટીચર્સનું, ભાઈ બહેનનું, સોસાયટી સમાજનું, આસપાસનું વાતાવરણ પણ એટલું જ સુગંધિત હશે ને તો આ બાળક સચવાઈ જશે. આ બાળકના માટે માતા પિતાએ અર્લી આઈડેન્ટિફિકેશન, આઈક્યુ એસેસમેન્ટ અથવા સાયકોલોજીકલ ઇવેલ્યુએશન કરવું ખૂબ જરૂરી છે. કે શરીર તો વધે છે પણ મન પણ માપી શકાય છે, યોગ્ય પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કોગ્નેટિવલી એક રિસર્ચના આધાર પર સાયન્ટિફિક આવી ટેસ્ટો છે કે જે ક્રોનોલોજીકલ એજની સાથે મેન્ટલ એજને પણ માપે છે. અને એ માપવાની સાથે 15 વર્ષનો બાળક 5 વર્ષનો છે એ પણ જાણી શકાય. સાહેબ, અસંખ્ય ઉદાહરણો અને કેસો જોયા છે કે જેમાં અમારી ઓપીડીમાં ઘૂંઘટમાં આવેલી સ્ત્રીઓ પણ જોઈ છે કે 25 વર્ષની છે પણ આને સાહેબ કંઈક બહુ ખબર નથી પડતી, અને જ્યારે અમે એનો ઇન્ટેલેક્ચ્યુઅલ આઈક્યુ માપીએ ત્યારે અમને એક પથ્થર હૃદય અને એક સહજતાથી કહેવું પડતું હોય છે કે આ 25 વર્ષની યુવતી નથી, આ 5 વર્ષનું બાળક છે. આની પાસે અપેક્ષા થોડી ઓછી રાખવી જરૂરી છે, કારણ કે તમે જે અપેક્ષા રાખો છો એ એનો વિચાર પણ નથી. આ બધી બાબતો જેટલું જલ્દી જાણી લઈએ એટલું સહજતાથી માપી અને નિદાન થઈ શકે. કારણ કે સાયન્ટિફિક 18 વર્ષ સુધી પરિપક્વતા આવતી હોય. મત લેવાની ઉંમર, આપવાની 18, લાયસન્સ 18, એક યોગ્ય પસંદગી કરવી લગ્ન માટેની ત્યારની શરૂઆત 18. તો બ્રેઇન મેચ્યોરિટીના 18 વર્ષ સુધી ડેવલપ થતું હોય. પછી એ વધે છે પણ એટલી સ્પીડ પરથી નથી વધતું. તો આ જે સ્પીડ વધે છે એને સમજવી અને જાણવી જરૂરી છે. 18 વર્ષ પહેલા થયેલું આ આઈક્યુ લેવલ બાળકના નિદાન અને એમાં ડેવલપમેન્ટમાં ઘણો મોટો ભાગ ભજવી જાય છે. સાચી વાત. ઘણીવાર બાળક જે છે એને પણ ચેલેન્જ આવતી હોય, જેમ કે તારે જમીન પર અને કોઈ મિલ ગયા મૂવી છે, બંનેમાં ક્યાંક લર્નિંગ ડિસઓર્ડર છે. તો આવા સમયે બાળકના માતા પિતા એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે? કારણ કે તારે જમીનમાં પણ આઈડેન્ટિફાઈ નહોતું થયું, જેને પાછળથી ખબર પડી કે સમથિંગ ઇઝ ધેર. તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે? જો ઓટિઝમની વાત કરીને તો ઓટિઝમની બાબતોમાં આઈ કોન્ટેક્ટ ઓછા, રિપીટેટિવ વાત કરું એટલે તમે કહેશો તમારું નામ શું તો એ ફરી એ જ વાતો કરશે. ફરી કોઈ વસ્તુઓ તમે આપશો તો સૂંઘીને ખાવાનું પસંદ કરશે. એ ટોસ પર ચાલશે, પગના પંજા ઉપર ચાલવાનું પસંદ કરશે. એ લોકોની એવી ફરિયાદ હોય પેરેન્ટ્સની કે 5 લોકોની વચ્ચે પણ એકલો એકલો રમે છે, લાઇનસર રમકડાઓ બનાવીને રમે છે, પૌધા એટલે ઝાડ પાન સાથે વધારે રમે છે. એક આર્ટ એનું બહુ ફાઇન છે, ગણિત અથવા એનું આર્ટ, બધી જ બાબતો બહુ એની ફાઇન છે. એક કુદરતે એને શક્તિ બહુ બરાબર આપી છે. એની સાથે સાથે કોઈ પણ નાની નાની વસ્તુઓને બહુ બારીકાઈથી જોઈ છે. આ બધા જ લક્ષણ ઓટિઝમના છે, જેને જાણવા જોઈએ, સમજવા જોઈએ. આજે કાર્સ, CARS અને ઈશા આ એક ઓનલાઈન એક રેટિંગ સ્કેલ છે જે પેરેન્ટ્સ એજ્યુકેટેડ છે એને માપી લેવું જોઈએ અને પછી સાયકોલોજીસ્ટને મળી અને એનું માપદંડ ચોક્કસ કાઢી અને એના માટેની રેમેડી કરવી જોઈએ. આટલું જ સહજ છે, પણ એનો સ્વીકાર ભાવ અને આ વસ્તુને આઈડેન્ટિફાઈ થાય. મંદબુદ્ધિ તરફ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ શબ્દ છે આજે, કે એ ડિસએબલ છે, પોતે એ સ્પેશિયલ છે, એ નથી કરી શકતો, એબલ નથી. એના માટે આઈક્યુ એસેસમેન્ટ છે અને એને થવા પાછળના કારણો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા, કે જે કારણોમાં માતા પ્રીમેચ્યોર બર્થ, બોલવા ચાલવાનું મોડું, એપિલેપ્સી એપિસોડ, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાને વાગવું, તરત આવીને રડવું નહીં, કાચની પેટીમાં લાંબો સમય રાખવું, અથવા એને માતાનું ધાવણ તરત ન મળવું, વેઇટ ઓછું હોવું. આ લક્ષણો જ્યારે તરત આપણને ખબર પડે છે ત્યારે માતા પિતાએ જાગૃત થઈ જવું જોઈએ કે મારું બાળક સ્લો છે. કારણ કે કોઈ પણ પોતાના નજીકના ફેમિલી ડોક્ટરને જો બતાવશો તો એ કહેશે સમય સાથે બધું જ આવી જશે, હીલ થઈ જશે. પરંતુ સમય સાથે ઘણું બધું બગડી પણ જશે. આ બાબતોને રિપેર કરતા એક સમય ચૂકી જશો ત્યારે ખૂબ ગંભીરતા તમારા માથે પણ આવશે અને જવાબદારીઓ વધી પણ જશે. દર્શક મિત્રો, આપને પણ ઘણા ક્વેશ્ચનો આવા થતા હોય, અથવા તો તમને લાગતું હોય કે ક્યાંક ને ક્યાંક બાળકની અંદર આવી તકલીફો છે, તો એવી કઈ કઈ તકલીફો છે એને જાણવી જરૂરી છે અને યોગ્ય શિક્ષક એટલે કે મનના ડૉક્ટરને મળવું જરૂરી છે. આપણી સાથે ડૉક્ટર ઉર્વેશ સાહેબ છે,
તો એમનો આપણે અહીંયા ખૂબ ખૂબ આભાર માનીએ. સર, થેન્ક યુ આપનો વેલ્યુએબલ ટાઈમ આપવા માટે અને ઘણી બધી જાણકારી બાળક, માતા પિતા, યુવાનો તરફ દોરવા માટે. થેન્ક યુ સો થેન્ક મચ યુ સર. વેરી મચ. થેન્ક યુ સર.